14 ફેબ્રુઆરી આ તારીખ સાંભળતા જ ઘણા લોકોના મનમાં પ્રેમની વાત આવે, બરાબર ને? પણ આપણા દેશ ભારત માટે આ તારીખનો અર્થ કંઈક અલગ જ છે. એક ઊંડો ઘા, એક એવું બલિદાન જેને આપણે ક્યારે ભૂલી શકીએ એમ નથી. તો ચાલો આજે આપણે પુલવામાની એ દુઃખદ ઘટનાને ફરી એકવાર યાદ કરીએ. જુઓ, એક તરફ આખી દુનિયા વેલેન્ટાઇન ડે ઉજવી રહી હોય છે અને બીજી તરફ આપણા માટે આ દિવસ બ્લેક ડે તરીકે ઓળખાય છે. ખરેખર આ એક એવો દિવસ છે જે આપણને ગર્વ અને દુઃખ આ બંને લાગણીઓ એકસાથે અપાવે છે. તો ચાલો આપણે એ દિવસ પર પાછા જઈએ જેણે આખા દેશને શાબ્દિક રીતે હચમચાવી દીધો હતો. 14 ફેબ્રુઆરી 2019. આખરે એ દિવસે થયું શું હતું? ચાલો એને બરાબર સમજીએ. તો તારીખ હતી 14 ફેબ્રુઆરી 2019. જગ્યા હતી જમ્મુ કાશ્મીરનો પુલવામા જિલ્લો અને નિશાન પર હતા આપણા CRPFના જવાનોનો એક કાફલો, જેઓ બસ પોતાની ફરજ પર જઈ રહ્યા હતા. અને ત્યારે જ એક કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલો થયો. આ હુમલાએ સાચું કહું તો ભારતના ઇતિહાસમાં એક કાળું પાનું ઉમેરી દીધું. 40થી પણ વધુ? સાંભળજો, આ માત્ર એક આંકડો નથી. ના, આ તો 40થી વધુ પરિવારોની અધૂરી રહી ગયેલી કહાણી છે. આ એ ભયાનક નુકસાનનું પ્રતીક છે જે આપણા દેશે એ દિવસે સહન કર્યું હતું. જી હા, એ આતંકવાદી હુમલામાં આપણે આપણા CRPFના 40થી વધુ વીર સપૂતોને ગુમાવ્યા. એ વીરો જેમણે દેશની રક્ષા માટે પોતાનું સર્વસ્વ બધું જ ન્યોછાવર કરી દીધું. અને આ હુમલાની જવાબદારી કોણે લીધી? તો એ લીધી પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે. એ જ સંગઠન જેણે આ આખું કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું હતું. આ હુમલાની ખબર જાણે આગની જેમ આખા દેશમાં ફેલાઈ ગઈ. લોકો આઘાતમાં હતા, દુઃખી હતા, પણ એની સાથે જ એક શક્તિશાળી પ્રતિક્રિયાનો પણ જન્મ થયો. આખો દેશ જાણે એક અવાજે જવાબ માંગી રહ્યો હતો. એ સમયે પરિસ્થિતિ એવી હતી કે શું ગલી, શું સંસદ, આખા દેશમાં એક શોકનો માહોલ હતો. દરેક ભારતીયના દિલમાં દુઃખ તો હતું જ, પણ એની સાથે સાથે જબરદસ્ત ગુસ્સો પણ ભભૂકી રહ્યો હતો. અને ખબર છે, આ એક એવી સામૂહિક ભાવના હતી જેણે આખા દેશને એક તાંતણે બાંધી દીધો. તો સવાલ એ જ હતો, આ કાયરતાપૂર્ણ હુમલાનો ભારતનો જવાબ શું હશે? શું કરશે ભારત? આખો દેશ આ જ સવાલનો જવાબ માંગી રહ્યો હતો. અને ભારતે લાંબી રાહ ન જોઈ, બિલકુલ નહીં. આતંકવાદ વિરુદ્ધ એકદમ કડક કાર્યવાહી કરતા આપણી ભારતીય વાયુસેનાએ સરહદ પાર કરી અને પાકિસ્તાનના બાલાકોટમાં જે આતંકવાદીઓના ઠેકાણા હતા એના પર એર સ્ટ્રાઇક કરી. આ દુશ્મનોને એક જડબાતોડ જવાબ હતો. એક વાત ચોક્કસ છે, શહીદોનું બલિદાન વ્યર્થ ન ગયું, કેમ કે આ દુઃખદ ઘટનાએ દેશવાસીઓને વધુ મજબૂતાઈથી એકબીજા સાથે જોડી દીધા. એ સમયે કોઈ ધર્મ, કોઈ જાતિ, કોઈ પ્રાંત નહોતો. બધા ભેદભાવ ભૂલીને આખો દેશ જાણે એક પરિવાર બનીને ઊભો રહ્યો. ઘટનાઓ તો બની જાય છે, પણ એની યાદો એ હંમેશા જીવંત રહે છે. તો સવાલ એ છે કે આજે, આટલા વર્ષો પછી, આપણે પુલવામાના એ શહીદોને કઈ રીતે યાદ કરીએ છીએ? આજે એ દિવસ આપણા રાષ્ટ્રીય કેલેન્ડરમાં બ્લેક ડે તરીકે નોંધાયેલો છે. અને આ માત્ર શોકનો દિવસ નથી. સમજી લેજો, આ એ બલિદાનને યાદ કરવાનો દિવસ છે જેને આપણે ક્યારેય ભૂલી શકીએ નહીં. ખબર છે, આ દિવસ બે અલગ અલગ ભાવનાઓ લઈને આવે છે. એક તરફ આપણા વીર જવાનોને ગુમાવવાનું એ અસહ્ય દુઃખ છે, અને બીજી તરફ એમના એ સર્વોચ્ચ બલિદાન પર આપણને અતૂટ ગર્વ પણ છે. પણ શહીદોને યાદ કરવાનો સાચો અર્થ શું છે? શું એ ખાલી એક દિવસ પૂરતું જ સીમિત છે? ચલો આના પર થોડો ઊંડાણથી વિચારીએ. જેમણે દેશ માટે પોતાનો જીવ આપી દીધો, એમને યાદ રાખવા એ આપણી ફરજ છે. પણ સાચી શ્રદ્ધાંજલિ એ ખાલી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી દેવાથી નથી અપાતી. ના, એનાથી તો ઘણું વધારે છે. સાચી શ્રદ્ધાંજલિ તો ત્યારે કહેવાય જ્યારે આપણે દેશપ્રેમ, એકતા અને શાંતિ જેવા મૂલ્યોને ખાલી શબ્દોમાં નહીં, પણ આપણા રોજના જીવનમાં ઉતારીએ. આપણા શહીદોને સન્માન આપવાનો આ જ સૌથી સારો રસ્તો છે. અને અંતે એક વાત યાદ રાખજો, સૌથી મોટી શ્રદ્ધાંજલિ એ જ છે કે આપણે બધા સાથે મળીને એક એવા મજબૂત અને એકજૂટ ભારતનું નિર્માણ કરીએ જેનું સપનું આપણા શહીદોએ જોયું હતું, જેના માટે એમણે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું. તો ચાલો આજે આપણા એ વીર શહીદોને દિલથી સલામ કરીએ. ભારત માતા કી જય. જય હિન્દ. Thank you very much for watching the video. Like the video and subscribe.